લાડવાના હવે 2-3 રૂમ ગોડાઉનના છે। આ બાજુ જો ગરમા ગરમ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। આ વાલ ખોલે એટલે ડાયરેક્ટ દાળ આ તપેલામાં। જો પ્રસાદ વિભાગમાં લાડવા આવી રીતના લઈ જવામાં આવે છે। હજારો કિલો બટેટાનો ઢીગલો પીડ્યો છે, તમે નિહાળી શકો છો। એક ઢીગલો અહીંયા પીડ્યો છે, નિહાળી શકો છો કોલાનો સ્ટોક આવી ગયો છે ટીંડોરા। ત્યારે રીંગણા છે ને મોળી રહ્યા છે। આ જુઓ ભવ્ય મોટો જબર રીંગણાનો ઢીગલો પણ પીડ્યો છે। મશીનમાંથી કટિંગ થયેલા બટેટા શાક બની રહ્યું છે। નાખે ને લોટ એટલે પછી આ મશીન દ્વારા અહીંયા ફાફડી ગાંઠિયા વણાય છે। બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો આજ છે ગુરુ પૂનમ। તો આજે હે ને ગુરુ પૂનમ હોવાથી હે ને આજે રાતનું અહીં માણસો પબ્લિક વધારે આવતું હોય છે। જેમ કે લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે। તો એ લોકો અહીં બાપાના સાનિધ્યમાં આપણે પ્રસાદ લેતા હોય છે। તો એ લાખો લોકોનો પ્રસાદ કેવી રીતના બને ને એ આજના વિડીયોમાં આપણે બતાવવાના છીએ। તો અત્યારે તમે પાછળ નિહાળી શકો છો, આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ। તો રસોડા વિભાગમાં હે ને 4 વાગ્યાનો આપણે ભાવિ ભક્તો માટે પ્રસાદ બનવાની શરૂઆત થઈ ગઈ છે। તો એ પ્રસાદ કેવી રીતના બને ને એ આપણે તમને બતાવીએ। તો ચાલો રસોડા વિભાગમાં જઈ અને કઈ રીતના બને એ બતાવીએ। મિત્રો અહીંયા તમે પાછળ વિડીયોમાં નિહાળી શકો છો, આ છે ને આખો રૂમ છે ને લાડવાનો ભરેલો છે। અહીંયા મિત્રો હે ને તમે બગડાણાના રસોડામાં નિહાળી શકો છો, હે ને લાખોની સંખ્યામાં હે ને લાડવાની આખી રૂમ ભરેલી છે। આ જુઓ, જો પ્રસાદ વિભાગમાં લાડવા આવી રીતના લઈ જવામાં આવે છે। આપણે તમને જે લાડવાની રૂમ બતાવી ત્યાંથી છે ને આવડે જે ઘોડીવાળું સ્ટેન્ડ છે ને એમાં આવી રીતના ગોઠવીને લાવવામાં આવે છે। મિત્રો અહીં બગડાણાના રસોડા વિભાગની વાત કરીએ ને તો અહીં છે ને હજારો કિલો બટેટાનો ઢીગલો પીડ્યો છે। આ તમે નિહાળી શકો છો, એક ઢીગલો અહીંયા પીડ્યો છે ને આવડો બીજો ઢીગલો છે। આ તમે જુઓ, અને હજી પાછું છે ને અહીંયા જુઓ ગાડી આવેલી જ છે, એમાં શાકભાજી ને એવું બધું આવેલું છે। અહીંયા તમે નિહાળી શકો છો કોલાનો સ્ટોક આવી ગયો છે ટીંડોરા। આ બાજુ તમે નિહાળી શકો છો અત્યારે રીંગણા છે ને મોળી રહ્યા છે। આ જુઓ ભવ્ય મોટો જબર રીંગણાનો ઢીગલો પણ પીડ્યો છે। આ બાજુ જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ છે ને ભાઈ સાળે છે। આ બાજુ જો રોટલી બનાવવા માટે લોટના ગુંડલા બનાવે છે। અને આ બાજુ તમે નિહાળી શકો છો અત્યારે રોટલી શેડવી રહ્યા છે, અને ઓલી બાજુ છે ને રોટલી બનાવી રહ્યા છે। આ બાજુ જો ગરમા ગરમ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે, અને આ બાજુ પણ આવડી દાળ બનાવીને એવડું અહીં ઉપર મોટા ટોપમાં દાળ બનાવવામાં આવેલી છે। પછી નાથી બની નહીં જાય ને એટલે અહીં આવડો આ વાલ ખોલે એટલે ડાયરેક્ટ સીધી અહીં હેઠે તપેલામાં આવે। આ વાલ ખોલે એટલે ડાયરેક્ટ દાળ આ તપેલામાં। જો ગરમા ગરમ ભાત અત્યારમાં તૈયાર થઈ ગયા છે। અને મિત્રો આવડા બગડાણાના રસોડાની મેઇન વાત તો એ કે અહીંયા છે ને લાખો લોકોની રસોઈ બનતી હોય છે, પરંતુ હજુ સુધીમાં અહીંયા છે ને ક્યારેય અહીંયા ગેસ નથી વાપરવામાં આવતો। આ બધું છે ને પીરસવા માટેની રેકડી છે। જુઓ આની અંદર છે ને બધું પ્રસાદ ને એવું બધું આવી રીતના ભરેલું હોય, અને આવી રીતના છે ને ટાયર વાળી રેકડીથી છે ને આ જે પ્રસાદ વિભાગ છે ને ત્યાં સુધી આ લઈ જવામાં આવે છે। અત્યારે જો અમૂલ દૂધ આવી ગયું છે, જોવા કેરેટ અત્યારે વેવે છે આ અમૂલ દૂધ। આ બાજુ જોવો તમે આ મીઠા લીમડાનો ઢગલો છે, ને આ બાજુ આદુ ને એવું છે, અને આ છે ને આ બધું ટમેટા જુઓ। મિત્રો તમે આ બાજુ નિહાળી શકો છો ઘણો બધો છે ને રીંગણાનું કટિંગ કરીને સ્ટોક કરવામાં આવેલો છે, આ તમે નિહાળી શકો છો। અને આ બાજુ તમે જોઈ શકો છો સ્વયંસેવકો ભાઈઓ દ્વારા અત્યારે સરસ મજાની સેવા કરી રહ્યા છે, અને આપણે કોથમરીને એવું બધું કટિંગ કરી રહ્યા છે। આ તમે નિહાળી શકો છો, જો આંકા મીઠો લીમડાનું કટિંગ કરે છે। આ બાજુ તમે નિહાળી શકો છો ફાફડી ગાંઠિયા બનાવવા માટેના લોટના ગુંડલા કરવામાં આવી રહ્યા છે, અને સામે છે ને મશીનમાં લોટ મહળાઈ રહ્યો છે। તમે નિહાળી શકો છો, જો અહીંયા લોટ મહળાઈ રહ્યો છે મશીનની અંદર। અને પછી
પછી એવડે આવી રીતના મહળાઈ જાય ને એટલે આવા લોટના ગુંડલા કરે છે અને ત્યાર પછી છે ને અહીંયા જો આવી રીતના મશીનમાં નાખે ને લોટ એટલે પછી આ મશીન દ્વારા અહીંયા ફાફડી ગાંઠિયા વણાય છે. હા, તમે નિહાળી શકો છો એટલા ગાંઠિયા અત્યારમાં બની જશે 4 વાગ્યામાં. આ બાજુ જો મશીનમાંથી કટિંગ થયેલા બટેટા અત્યારે જો અહીંયા શાક બની રહ્યું છે. અહીંયા તમે નિહાળી શકો છો. અત્યારે આપણે નિહાળી શકો છો શાક બની રહ્યું છે. અત્યારે આ જે દાળ બની રહી છે ને એમાં બધું ગોળ નાખવાનો છે. જો અત્યારે ગોળ નાખવાનું ચાલુ છે અને ઉપર છે ને અત્યારે ભાત બાફી રહ્યા છે. આ તમે નિહાળી શકો છો અને અહીંયા જો ભાત બફાઈ ગયેલો હોય ની કાઢી અત્યારે. આ બાજુ જો દાળ બની રહી છે અને આવી રીતના છે ને આવડી સૂલ જગવવામાં આવે છે. આ જો દાળમાં નાખવા માટેનો ગોળ ને એવું બધું આ મસાલો તમે જોઈ શકો છો. હા, તમે જો અહીંયા જે ધવાડો થાય ને અહીંલી છે ને આમાંલી ડાયરેક્ટ બહાર ખેંચાય ને આવડા પંખા દ્વારા અહીંયા પંખા છે એટલે બહાર ખેંચીને બહાર ભગાવી દે છે. અહીંલી અંદર રહેલો ધવાડો અહીં તમે નિહાળી શકો છો. ધવાડો અત્યારે ખેંચાઈ રહ્યો છે. તો મિત્રો આવડો છે ને બગડાણા પ્રસાદ વિભાગનો આવડો મોટો વિભાગ છે અને અહીં તમે નિહાળી શકો છો લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે બેઠા છે અને આ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક પણ થઈ ગઈ છે. અને આ બાજુ છે ને ભાઈ જો આવી રીતના પીરસવામાં આવે છે. આવી રીતના થાળીને એવું આવી ગયું છે. જો હવે આ રોટલી પણ આમાં પીરસવામાં આવે છે. આવી રીતના છે ને બધી વાનગી હોય ને આવી રીતના જે રેકડી આવે છે ને એ રેકડી દ્વારા પીરસવામાં આવે છે. બોલો વૃંદાસ બાપાની જય. જય જય સીતારામ. જય સીતારામ. અમારે ડાઠા યુવક મંડળ બાપા સીતારામ મંડળ છે. 40 વર્ષથી એક ધારી સંયુક્ત 14 દી અમે સેવા કરવી છીએ. એ છતાં વર્ષમાં 2 વખત અમે આવી છીએ સેવા કરવા માટે. એક બેસતું વર્ષ આવે છે અમારે અને એક વચમાં તિથિ ઉપર એક એવી રીતે 2 વખત અમે આવી છીએ. અને આમ અલગ અલગ રીતે જેને આવવું હોય એને છૂટ છે પણ સતત 14 દી તારીખ નહીં 14. અને અમારા મિત્ર મંડળમાં સંયુક્ત બહુ સારું છે. વર્તવ્ય સારું છે. 1 નંબરનું કાયમ અમે ડાઠા મંડળ સંભાળીએ છીએ અને અમારી જેટલી થાય એટલી સેવા અમે કાયમ માટે કરશું. એવું બાપા સીતારામ. મિત્રો આવડો વિડીયો છે ને આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે.